જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી। આજે આપણો થઈ ગયો ત્રીજો દિવસ, એટલે આપણે બહુ હાલી નથી શકતા। હલાઈ છે બહુ, તું હાલી શકશ એમ? ખોટું બોલે છે હાવ। હા, સ્કૂટીમાં મોબાઈલમાં હાલે ને આવું એમ કહે છે સ્કૂટી। અહીં તો થોડીક વાર જોઈડી થોડીક વાર પૂરતી દોડે હે, વિડીયો આવે ને એટલે દોડે। તો હમણાં આપણે બંધ કરી દેવું ને એટલે ખુશ થઈ જાય। ને અત્યારે અમે પહોંચ્યા છે આરાધના ધામ। આ ત્રીજે દિવસે આરાધના ધામ પહોંચ્યા, ત્રીજો દિવસ ઉગ્યો હે, એટલે જો કે 2 દિવસ હાલ્યા ને ત્રીજે દિવસે સવારમાં આપણે આરાધના ધામ પહોંચી ગયા। અને હજી 2 દી થઈ જવાના દ્વારકા પહોંચવામાં। 100 કિલોમીટર જેવું હજી બાકી છે, 55 ની આસપાસ બાકી છે, એટલે 2 દિવસ તો થઈ જાય। કાંઈ હજી પૂનમને તો આપણે 3 દિવસની વારે એટલે આરામથી પહોંચાઈ જાય, કારણ કે પૂનમ ભરવાની એટલે વહેલું આવતું રહેવાનું કંઈ મતલબ છે નહીં। આપણે એને 50 વાળા ચશ્મા, મારે ઓલા ચશ્મા આગળ ગાડી ગયા ક્યાં કીધું કામ ચલાવવા પૂરતા લઈ લીધા છે। આગળ આપણે આરાધના ધામ તકો એટલે સીધા જ અહીંયા પાણી પેલા પી લઈ, આગળ મંડળી ચાલુ હોય જોરદાર। જો દાતાના પાટિયા પાસે અહીંયા સેવાનો કેમ્પ ચાલુ છે। જો અહીંયા બધી જાતની ચિપ્સ ને બધું છે, અહીંયા કેળા ચિપ્સ બધું, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે બધું દ્વારકાધીશની। તો ફાઇનલી આપણે અત્યારે ખંભાળિયા ટપી ગયા છે ને આવી ગયું છે ખોડિયાર માતાજીનું મંદિર। અને અત્યારે ખંભાળિયા ટપ્યા ને એટલે આમ લાલકી ડિસ્ટ્રિક્ટ માણા બધું ભેગું થઈ ગયું અહીંયા, એટલે અહીંથી તો ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયો છે, તો ટ્રાફિક થઈ ગયો ને ભાઈ અત્યારે જો હે ને કાઢો પર થઈ ગયો ને એટલે હાલવાની મજા આવે હે। અને માણસો સેવા એટલી વધતા જાય ભાઈ, કોઈ સીમા નહીં। તમે આમ મને તો ફાકી ખાવાનો વેત નથી આવતો, ફાકી ખાવ તો સીધા ધરાર ખવડાવે। જો ભાઈ આ બાજુ છે ને અત્યારે જ્યાં સુધી આમ નજર પડે ને ત્યાં સુધી આમ માણસો છે। જય દ્વારકાધીશ, જય। જો પેપ્સી વેચાઈ જાય આમ, જેટલે નજર નાખો ને જેટલે નજર એટલે નકરું માણા જ આવેલું જાય છે, અઢળક માણા છે આજ તો ભાઈ, ઘણું માણસો આજ તો ભેગું થઈ ગયું આપણે। ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી ભાઈ, ફૂલ બાકાજી। ભલે પર ફોલા પડ્યા આ બાજુ કોણ ચા। જય દ્વારકાધીશ, જય દ્વારકા। જો આ લોકોનો પ્રેમ જો ભાઈ, ધરાર આપણે આમ ધરાર ખવડાવે છે। લાવો જો એક કોન અને એક આ શું છે જ્યુસ, 2 વસ્તુ આપી દીધી ધરાર ધરાર। એટલે આમાં ફાટી ખાવી કે શું ખાવું કરું, આ ખાવું જો એક પછી એક જગ્યા એવી ખાલી નથી રહેતી કે જ્યાં માણસો સેવા ન કરતા હોય, એક જગ્યા ખાલી નથી રહેતી ભાઈ। આ બધી દયા તો દ્વારકા વાળાની છે, બાકી તો કોઈ પાણીનું ન પૂછે અમુક સમય, પણ અત્યારે જે દ્વારકા વાળાની દયા છે ને ભાઈ, આપણા ગુજરાતની જે લોકોમાં દયા છે ને એ ક્યાંય છે નહીં। આપણે ઘણી જગ્યાએ હું તો ફરવા ગયો છું, પણ જે ગુજરાતમાં જે સેવા આપે માણસો કરે ને આવું ક્યાંય આપણે ગુજરાત સિવાય ક્યાંય ન જોવા મળે। આપણે ગુજરાત સિવાય આવું જોવા જડે કે જય દ્વારકાધીશ બોલીએ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। पंजाब जाए अमृतसर, यहाँ लोग को घनी सेवा करे जे, और इधर भी बहुत कर रहे हैं। हम लोग गए थे पंजाब गुरुद्वारा पे, उधर भी बहुत ही चालू था इनका, और यहाँ पे भी ये देखो ये लोग सेवा कर रहे हैं, बहुत बढ़िया काम था। वाहिगुरु जी की फतेह। चलो
હાલો હવે આગળ જો ઓલા વરી આગળ નીકળી ગયા. જો આ ફોજી કેમ્પમાં અત્યારે ઢોસા લાઈવ ઢોસા જો જમાડે છે, લોકોને સેવા કરે છે. એની સ્પીડ કેમ છે જો. સાંજ પડી ગઈ હવે, અને હવે આપણે અહીંયા મસ્તલ છે ગામ. મસ્ત અહીંથી ખંભાળી અમને કેટલા કિલોમીટર થતું હતું આપણે? ઓલું દ્વારકા 74, દ્વારકાથી 74 કિલોમીટર છેટા છે. એટલે હવે આજે અહીંયા રાત રોકાઈ જવું છે, અને સવારે વહેલા ઉઠીને પછી નીકળશું. હવે રોકાઈ જવાનું છે ને આપણે આજે? હે રોકાઈ જવાનું છે ને આજે? રોકાઈ જવું કાંઈ વાંધો ને, આજે અહીંયા રોકાઈ જાય. અને આ બાજુ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે, એટલે પ્રસાદી થોડીક વાર પછી બધા હજી 1-2 જણા પાછળ છે એ આવે એટલે પ્રસાદી કરી પછી અહીંયા સુઈ જવું છે. એટલે આપણો વ્લોગ આયા થાય છે ખતમ, બરાબર? તો આપણો વિડીયો જો ગમ્યો હોય આજનો તો બધાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. એટલે કાલે આપણે જો કે બનાવવાનો જ છે, 5 દિવસ સુધી આપણે દ્વારકાના ફૂલ વ્લોગ બનાવવાના જ હતા. એટલે કાલે પાછા નવો બ્લોગ આવશે. આજે જો આ બ્લોગ તો અપલોડ કદાચ નહીં થાય, કારણ કે અહીંયા નેટવર્ક નથી. આ બ્લોગ એક દિવસ કદાચ લેટ થાય નાખવામાં, કારણ કે નેટવર્ક જ નથી અહીંયા. એટલે તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.